હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં. આજના વિડીયોમાં વાત કરીશું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ બેંકમાં ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધાનો લાભ કેવી રીતે લેવો. એ સુવિધાનો લાભ લેવા માટે તમારે એક ફોર્મ ભરવું પડશે. એ ફોર્મ તમને સ્ક્રીન ઉપર દેખાય છે. જે પણ બ્રાન્ચમાં તમારે એકાઉન્ટ હોય એ બ્રાન્ચમાં જઈને તમે આ ફોર્મ તમે મેળવી શકો છો. તો સૌથી પહેલાં ફોર્મ ભરવાની શરૂઆત કરીએ તો એ પહેલાં હું તમને જણાવું કે પૂરેપૂરું ફોર્મ કેપિટલ અક્ષરમાં ભરવાનું રહેશે. તો સૌથી પહેલાં અહીંયા જે તમને દેખાય છે કે ટુ બ્રાન્ચ મેનેજર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે જે પણ બ્રાન્ચમાં તમારું એકાઉન્ટ છે એ બ્રાન્ચનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે. જે પણ બ્રાન્ચમાં તમે એકાઉન્ટ ખોલાવ્યું હોય એ બ્રાન્ચનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ છે નેમ ઓફ કસ્ટમર એટલે કે તમારા એકાઉન્ટનું જે પણ નામ હોય એટલે કે તમારું એકાઉન્ટ છે એટલે તમારું પૂરેપૂરું નામ અહીંયા લખવાનું રહેશે. ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એવી રીતે પૂરેપૂરું નામ લખવાનું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો લખેલું છે મોબાઈલ નંબર. તો તમારે અહીંયા 10 આંકડાનો પૂરેપૂરો મોબાઈલ નંબર લખવાનો રહેશે. જે પણ મોબાઈલ નંબર તમારા એકાઉન્ટ જોડે લિંક છે એ જ મોબાઈલ નંબર તમારે અહીંયા લખવાનો રહેશે. ત્યારબાદ છે ઈમેલ આઈડી. તો તમારું જો ઈમેલ આઈડી હોય તો તમારે અહીંયા લખવાનું રહેશે, અથવા જો તમારી જોડે ઈમેલ આઈડી ના હોય તો તમે આને સ્કીપ કરી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ તો લખેલું છે ડેટ ઓફ બર્થ. તો તમારે અહીંયા તમારી જન્મ તારીખ લખવાની રહેશે. જે પણ તમારી જન્મ તારીખ હોય DDMMYYમાં એટલે કે તમારે અહીં દિવસ લખવાનો રહેશે, જે પણ મહિનો હોય અને અહીંયા વર્ષ લખવાના રહેશે. આવી રીતે જન્મ તારીખ લખવાની રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો લખેલું છે માય એકાઉન્ટ નંબર. તો તમારે અહીંયા પૂરેપૂરા એકાઉન્ટનો નંબર લખવાનો રહેશે. જે પણ તમારો એકાઉન્ટનો નંબર હોય એ પહેલી હરોળ છે એમાં પૂરેપૂરો એકાઉન્ટનો નંબર લખવાનો રહેશે. અને અહીંયા લખેલું છે સિંગલ કે જોઈન્ટ. જે પણ તમારું એકાઉન્ટ હોય સિંગલ હોય કે જોઈન્ટ એ તમારે અહીંયા લખવાનું રહેશે. અને આ બે બોક્સમાં કંઈ તમારે લખવાનું રહેશે એ બ્રાન્ચ યુઝ માટે છે, એ તમારે કંઈ લખવાનું નથી. ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા તમારે બીજું કશું લખવાનું નથી અને અહીંયા તમારે સાઇન કરવાની છે. જે પણ તમે એકાઉન્ટ ખોલાવતી વખતે જે પણ તમે સાઇન કરી હોય એ તમારે અહીંયા સાઇન કરવાની રહેશે. અને જે દિવસે તમે ફોર્મ આપો છો બેંકમાં એ દિવસની તમારે અહીંયા તારીખ લખવાની રહેશે. બસ આટલું તમારે ફોર્મ ભરવાનું છે, બીજું કંઈ ફોર્મમાં તમારે ભરવાનું નથી. આ ફોર્મ પૂરેપૂરું આવી રીતે ભરી અને તમે એની સાથે તમારે એક આધાર કાર્ડની ઝેરોક્ષ જોડવાની રહેશે. એક ફોર્મ અને આધાર કાર્ડની ઝેરોક્ષ જોડીને તમે આપી દેશો તો બ્રાન્ચમાંથી તમને આઈડી અને પાસવર્ડ આપવામાં આવશે અને તમે એસબીઆઈ બેંકમાં ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધાનો લાભ લઈ શકશો. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.